નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુધની દાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શ્લોક 8 અને 9 બે શ્લોક સાથે છે. એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ શ્લોક એનો અર્થ આપણે કર્યા છે અને એ પછીથી ટીકાનો કેટલોક ભાગ કર્યો છે. ટીકાનો જે થોડો ભાગ બાકી રહ્યો છે તે આજે લઈએ છીએ અને પછી ભાવાર્થ લઈએ છીએ. જે ભાગ ટીકાનો છેલ્લે આપણે કર્યો છે એ આ પ્રમાણે છે. સમાધિ તંત્ર પુસ્તકમાં પાના નંબર 26 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે સ્વસંવેદ્ય આત્મા ભલે હો. જ્યારે એમ કહેવામાં આવ્યું કે આત્મા તો પોતાના સંવેદન દ્વારા જણાય એવો છે, એટલે એવો સ્વસંવેદ્ય આત્મા છે, તો આત્મા ભલે હો પણ તે કેટલો કાળ, એ કઈ કાયમ હંમેશા એવો સ્વસંવેદ્ય આત્મા રહે છે પછી પાછળથી એના રૂપનો નાશ થાય છે. તો આવી શંકા કરી, જેમ બીજી બધી પર્યાયોનો નાશ થાય છે તો એવી રીતે આ પર્યાયનો પણ નાશ થતો હશે એમ શંકા કરી, અને એ શંકાનો પરિહાર કરતા કહે છે કે તેની આત્માની અચળ સ્થિતિ છે. આત્માની સ્થિતિ અચળ છે. આત્માની સ્થિતિ અચળ છે એટલે કે દ્રવ્ય જે છે એમાં કોઈ બદલાવ થતો નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી, એ કાયમ એક સરખું રહે છે. કારણ કે અનંતા અનંત ધી શક્તિના સ્વભાવના કારણે તે અચલ સ્થિતિ વાળો છે. સૌથી મહત્વની આ વાત છે કે એ પોતે અનંત શક્તિનો પિંડ છે, અનંત શક્તિનો સમૂહ છે, અને એવી શક્તિ એની પોતાની એની અંદર પડી છે એટલે એવો એનો સ્વભાવ છે, અને એટલા માટે જ એને કોઈ પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા નથી એટલે પછી એને બદલાવવું તો ક્યાંથી થાય? બીજા કોઈની અપેક્ષા હોય ને બીજાના કારણે એને બદલાવવું થતું હોય, પણ એમ તો છે જ નહીં. કારણ કે અનંતા અનંત ધી શક્તિ, જ્ઞાન શક્તિ અને વીર્ય શક્તિ એટલે બધી શક્તિ આવી ગઈ. એવી શક્તિ અંદરમાં પડી છે, એવા ગુણો અંદરમાં પડ્યા છે, અને એનું પરિણમન ચાલે છે, એવો એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ કાયમ એક સરખો જ રહે છે, કેમ કે એ બધી શક્તિ એની પોતાની છે. એટલી એવી શક્તિ પડી છે. એ શક્તિને લીધે જીવનું સ્વરૂપ એવું જ રહ્યું છે. એ બીજાથી કોઈથી એ મલિન થાય, ખરડાય, બીજાની અસર નીચે આવી જાય એમ છે જ નહીં. એટલે એ અચળ સ્થિતિ વાળો છે. આત્મદ્રવ્યની એવી અચળ સ્થિતિ છે. જે યોગ અને સાંખ્ય મત વાળાઓએ મુક્તિના વિષયમાં આત્માની તેનાથી એટલે મુક્તિથી પ્રચ્યુતિનો એટલે પતનનો સંભવ માન્યો છે, તેના સંબંધી ખંડન રૂપે પ્રમેય કમલ માર્તંડ અને ન્યાય કુમુદ ચંદ્રમાં મોક્ષ વિચાર પ્રસંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. એટલે ત્યાં એ ખોટી ઊંધી માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે. એ વેદાંત વગેરેમાં, સાંખ્ય મતમાં, એ બધી જગ્યાએ હિન્દુના ઘણા જે કંઈ શાસ્ત્રો વગેરે છે એ બધા અનેક મતના શાસ્ત્રમાં એમની વાતમાં એવી જ વાત કરવામાં આવે છે કે જ્યારે અહીંયા પૃથ્વી ઉપર
પાપીઓ વધી જાય તો પછી એનો સંહાર કરવા માટે ભગવાન જન્મ લે છે, અવતાર ધારણ કરે છે. એટલે આ વાત જે છે એ જે અવતાર ધારણ કરનાર છે એને માટે સ્પષ્ટતા રૂપે લીધી કે જો એ મુક્ત થયા હોય તો પછી મુક્તિ થયા પછીથી ફરી પાછા સંસારમાં આવે અને આવા રાગ દ્વેષના ભાવ રૂપે થાય, એ કેમ બને? એટલે એ સંબંધી એ શાસ્ત્રોની અંદર સ્પષ્ટતાઓ કરવામાં આવી છે અને એ વાતનું ખંડન કરવામાં આવ્યું છે કે પર્યાયમાં મુક્ત સ્વરૂપને પ્રગટ કર્યા પછીથી ફરીથી એ પર્યાયમાં એ બંધ સ્વરૂપ થાય નહીં. પર્યાયમાં મુક્ત સ્વરૂપ પ્રગટ થયું, પૂર્ણ મુક્ત સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું, એ પછી ફરી પાછું બંધ સ્વરૂપ થાય જ નહીં. કેમ કે એનું ત્રિકાળી દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ જ છે. ત્રિકાળી દ્રવ્યમાં તો કોઈ બંધ છે જ નહીં. એટલે એ તો મુક્ત સ્વરૂપ જ છે. અને એવું મુક્ત સ્વરૂપ હવે જ્યારે પર્યાયમાં પ્રગટ થઈ ગયું તો પછી એને ફરીથી બંધ સ્વરૂપ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. જે સંસાર પર્યાયમાં હતું એ વખતે પણ એ ત્રિકાળી દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ જ હતું. સંસાર પર્યાય વખતે પણ એનું દ્રવ્ય તો શુદ્ધ જ હતું, મુક્ત જ હતું. એટલે એવું એ દ્રવ્ય કે જે ત્યારે પણ બદલાયું નહીં. ગમે તે પર્યાયમાં ગયું, તિર્યંતની પર્યાયમાં ગયું, મનુષ્યની પર્યાયમાં ગયું કે એકેન્દ્રિયમાં ગયું તો પણ એ દ્રવ્ય, એ આત્મદ્રવ્ય ત્યારે પણ બદલાયું નહીં. તો પછી હવે જ્યારે એને પર્યાયમાં પણ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી દીધી છે, મુક્ત દશાને પ્રગટ કરી દીધી છે, તો પછી એને ફરી પાછી બંધની અવસ્થા થાય એ શક્ય જ નથી. એવું હોઈ શકે જ નહીં. એ સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે કે જે દ્રવ્ય તરીકે મુક્ત છે, દ્રવ્ય તરીકે શુદ્ધ છે, દ્રવ્ય તરીકે પૂર્ણ છે, એવું સ્વરૂપ મલિન પર્યાય વખતે પણ એવું ને એવું જળવાઈ રહ્યું. બહારમાં અનેક પ્રકારે મલિનતા થઈ, કર્મની મલિનતાઓ થઈ, એવા વિભાવ ભાવે એનું પરિણમન થયું. એ બધું બહારમાં થયું, એવી અનંતી પર્યાયો થઈ. તે છતાંય જો એ દ્રવ્ય એવું ને એવું મુક્ત સ્વરૂપ અને એવું ને એવું શુદ્ધ સ્વરૂપ જળવાઈ રહ્યું છે, અનાદિથી જળવાઈ રહ્યું છે, તો એવા મુક્ત સ્વરૂપને જ્યારે એ પર્યાયમાં પણ પ્રગટ કરે તો પછી હવે કાંઈ કરવાનું બાકી રહેતું નથી ને કાંઈ ફેરફાર હવે થાય જ નહીં. એટલે આ જે સાંખ્ય મત અને યોગ ને એટલે કે વેદાંત વગેરે જે કંઈ છે એ મતની અંદર જે માન્યતા છે એ માન્યતા બરાબર નથી, એ માન્યતા ખોટી છે. હવે એના પછીથી ભાવાર્થમાં કહે છે કે નર નારક આદિ જે પર્યાયોને જીવ ધારણ કરે છે તે પર્યાયો રૂપ અજ્ઞાની પોતાને માને છે. પર્યાય તો થાય, જેવા ભાવ કર્યા એ ભાવને અનુરૂપ એવી ગતિ થાય. મનુષ્યની ગતિ થાય ને તિર્યંતની ગતિ પણ થાય. એટલા બધા કનિષ્ઠ ભાવ કર્યા હોય કે એવા ભાવના ફળ સ્વરૂપે એવો ભાવ બંધ થયો હોય તો પછી એવા જ પરિણામ આવે, એટલે કે એવી ગતિ થાય. બહુ શુભ ભાવ કર્યા હોય અને એવો પુણ્યનો બંધ થયો હોય તો પછી એ પુણ્યનો બંધ જ્યાં ઉદયમાં આવી શકે એવું સ્થાન અહીંયા ન હોય તો દેવલોકમાં એને જવું પડે. એટલે કે એ દેવ થાય. એટલા બધા પુણ્ય કર્યા હોય તો પછી એ દેવ થાય. એવી રીતે એટલા પાપ કર્યા હોય કે એ પાપને કારણે એને જે સંયોગો દુઃખના આવવા જોઈએ એવા સંયોગો અહીંયા ના આવી શકતા હોય તો એને નરકમાં જવું પડે. એટલે એને નરકની ગતિ થાય અને પછી ત્યાં એવા શરીરો ને એવા સંયોગો બધું એને મળે. પણ તે છતાં એમાં રહેલો આત્મા છે એ કેવો છે એની અહીંયા વાત ચાલે છે. એટલે એ નારકીના શરીર સાથે રહેલો, પૂર્વે એવા ભાવ કરી અને
નરકની ગતિ પામ્યો તો ત્યાં પછી એવું શરીર મળ્યું, એવા સ્થાનમાં એ ઉત્પન્ન થયો. તે છતાં એ તો એવો ને એવો જ ભગવાન આત્મા છે. એ નારકીમાં જે આત્મા રહ્યો છે એ પણ આત્મા જ છે, એ શુદ્ધ આત્મા છે. નર થાય કે નારકી થાય, જે પર્યાયમાં જાય એ પર્યાય એ કઈ એનું સ્વરૂપ નથી. નર નારક આદિ જે પર્યાયોને જીવ ધારણ કરે છે તો તે પર્યાયો એ એનું સ્વરૂપ નથી, છતાંય એ પર્યાયોને પોતાનું સ્વરૂપ માને, પોતાનું અસ્તિત્વ એ પર્યાય સહિત માને. મનુષ્ય થયો છે તો મનુષ્યની પર્યાયમાં આવ્યો ત્યારે એને મનુષ્યનું શરીર પણ મળ્યું તો એ એમ માને કે પોતે મનુષ્ય છે અને શરીર મનુષ્યનું મળ્યું છે એ સહિત પોતાનું અસ્તિત્વ છે. આવી અજ્ઞાનીની માન્યતા છે, એ મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે, એ બહિરાત્માની માન્યતા છે. વાસ્તવમાં જીવ તે પર્યાય રૂપ નથી, પણ તે સ્વાનુભવ ગમ્ય, શાશ્વત અને અનંતા અનંત જ્ઞાન વીર્યમય છે. આત્મા એ પર્યાયમાં હોય તે વખતે પણ સ્વને અનુભવમાં આવે એવો સ્વાનુભવ ગમ્ય છે. આ ચાર ગતિ કહીને નર નારક દેવ ગતિ જે કહી તો એ પર્યાય છે, એ ગતિ છે, તો એવી એ પર્યાય થઈ, એવી સ્થિતિ થઈ છે અને એવા શરીરો પણ મળ્યા છે. છતાં ત્યાં રહેલો આત્મા જે છે એ તો સ્વાનુભવ ગમ્ય, એ આત્મા તો અનુભવમાં આવી શકે એવો શાશ્વત કાયમ રહેવાવાળો અને અનંતા અનંત જ્ઞાન વીર્યમય છે. એમાં કાંઈ ફેર પડ્યો નથી. એટલે એમ એ અચળ સ્થિતિવાળો છે, એમ એનું અચલપણું છે. એવો એ આત્મા, એનું એવું અચલપણું, એ ધ્રુવ, એની વાત કરી. મુક્ત અવસ્થામાં મોક્ષમાં તેની સ્થિતિ અચલ છે. એટલે જ્યારે એવી દશા પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન થાય છે અને મુક્તિ પામે છે, મોક્ષ થાય છે, તો એની સ્થિતિ અચલ છે. એટલે પર્યાયમાં પણ હવે મલિનતા રહી નહીં, શુદ્ધ દ્રવ્ય છે એવું જ પર્યાયમાં પણ શુદ્ધપણું પ્રગટ થયું છે. અનંત ગુણોનું એક રૂપ પરિણમન જે પૂર્વે અંશે અનુભવમાં આવતું હતું એ પૂર્ણપણે પ્રગટ થયું છે. અને એવી એ સ્થિતિ એક પછી એક એવી ને એવી થયા કરે છે. એટલે એ છે કે મુક્ત અવસ્થામાં મોક્ષમાં તેની સ્થિતિ અચલ છે. ત્યાંથી મુક્તિથી તેનું કદી પણ પતન થતું નથી. એકવાર મુક્ત થયો પછી ફરી પાછો એ સંસારમાં આવતો નથી. યોગ અને સાંખ્ય મતવાળાની માન્યતા એનાથી વિપરીત છે. આ માન્યતાથી વિપરીત માન્યતા છે, ઊંધી માન્યતા છે. પણ એ ઊંધી માન્યતા છે એ સાચી નથી, એ ખોટી છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી એ માન્યતા વિપરીત છે. વિશેષની અંદર કહે છે કે બહિરાત્મા નર નારક આદિ પર્યાયોને જ પોતાની સાચી અવસ્થા માને છે, પોતાની અવસ્થા માને છે, જે પોતાની અવસ્થા નથી. એટલે પોતે એટલે ભગવાન આત્મા, એ આત્માની એ અવસ્થાઓ નથી. એ અવસ્થા એક અપેક્ષાએ આત્માની કહેવાય, પણ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે તો એ શુદ્ધની અવસ્થા શુદ્ધપણે જ હોય. અશુદ્ધપણે થઈ છે એટલે કે એ શુદ્ધતાને અનુસરીને થયેલી એ અવસ્થા નથી. શુદ્ધતાને અનુસરીને પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધને અનુસરીને જે પર્યાય થાય, જે અવસ્થા થાય, જે સ્થિતિ થાય એ શુદ્ધ હોય, એ શુદ્ધ હોય, એ નિર્મળ હોય, એ પર્યાય નિર્મળ હોવી જોઈએ. એટલે આ જે પર્યાયો જે થાય છે એ કાંઈ પોતાના ત્રિકાળ શુદ્ધ દ્રવ્યને અનુસરીને થતી નથી. એટલે એ રીતે એ અપેક્ષાથી વિચાર કરીએ
તો આ નર નારક આદિ જે પર્યાયો જે છે એ શુદ્ધ આત્માની પર્યાય નથી. છતાં એવી પર્યાય થાય છે. તો એ પર્યાય કેમ થાય છે? તો કે એના દોષને કારણે, એના અપરાધને કારણે એવી પર્યાય થાય છે. શું છે એનો અપરાધ? તો એ પોતે સ્વને જાણતો નથી, પોતાને જાણતો નથી, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જાણતો નથી, એને અનુભવ સહિત જાણતો નથી, એનું લક્ષ કરતો નથી. એટલે બહારમાં પરમાં જ એનો ઉપયોગ રહ્યા કરે છે અને પરની સાથે એ જોડાણ કરીને, જોડાણ કરે એટલે પર સાથે જોડાણ તો બીજું શું થાય? પોતે આત્મદ્રવ્ય છે ને બીજું બાહ્ય બીજું કોઈ પણ દ્રવ્ય હોય એની સાથે ભેગો તો થઈ શકતો નથી. પણ એમ એ વિકલ્પ કરે છે કે પેલા સાથે જ પોતે રહ્યો છે, પેલામાં પોતાને કંઈક પ્રાપ્ત કરવાનું છે, પેલું બહારમાં જે છે પોતાને ઈષ્ટ છે કે અનિષ્ટ છે, એવું જોડાણ એટલે એના લક્ષ્ય એને જે વિભાવ ભાવ થાય એવું જોડાણ કરે છે. એટલે એને ભાવ બંધ થાય છે, આશ્રવ અને ભાવ બંધ અને કર્મના બંધ થાય છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલે એવી ગતિ થયા કરે છે. તો આ ગતિ છે એ ખરેખર શુદ્ધ આત્માની સાચી અવસ્થા નથી. શુદ્ધ આત્માની સાચી પર્યાય, સાચી અવસ્થા તો સિદ્ધ અવસ્થા જ છે, બીજી કોઈ નથી. શું કે છે અહીંયા કે બહિરાત્મા નર નારક આદિ પર્યાયોને જ પોતાની સાચી અવસ્થા માને છે. આ મોટી ભૂલ છે. એ અવસ્થા એની છે, જરૂરથી એની અવસ્થા છે, પણ એ તો એના અપરાધને કારણે થયેલી અવસ્થા છે, એના દોષને કારણે થયેલી અવસ્થા છે. એ એના સ્વરૂપને અનુસરીને થયેલી અવસ્થાઓ નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન, કર્મ ઉપાધિ રહિત, શુદ્ધ, ચૈતન્યમય, ટંકોત્કીર્ણ એક જ્ઞાતા દ્રષ્ટા છે. આવું આત્માનું સ્વરૂપ છે. એને અનુસરીને જે પરિણામ થાય, જે પર્યાય થાય, જે દશા થાય, જે સ્થિતિ થાય, એ તો નિર્મળ હોય, શુદ્ધ દશા હોય, પવિત્ર દશા હોય, મુક્તિની દશા હોય. ભગવાન આત્મા ભેદ રહિત છે, અભેદ છે, અખંડ એક દ્રવ્ય છે, એમાં કોઈ ખંડ નથી. અનંત જ્ઞાન તથા અનંત વીર્યથી યુક્ત છે અને અચલ સ્થિતિ રૂપ છે. આવું વિવેક જ્ઞાન અજ્ઞાનીને નથી. આ વિવેક જ્ઞાન કેવું છે કે એમાં એ પોતે જે છે અને બીજું એનાથી જુદું છે એમ એને ભેદ જ્ઞાન હોય છે. એને વિવેક જ્ઞાન કહેવું. ભેદ જ્ઞાન એટલે એવો વિવેક છે. વિવેક કોને કહેવાય? વિનય અને વિવેકમાં ઘણો ફેર. વિનય જુદી વસ્તુ છે, કોઈનો વિનય કરીએ એ જુદી વાત છે. ને વિવેક તો સાચું અને ખોટું જેમ છે તેમ બરાબર જાણવું અને શ્રદ્ધવું, એ વિવેક છે. તો એવું વિવેક પણ ક્યારે થાય કે જ્યારે એવો આ ભેદ પાડે કે પોતે કોણ છે અને બીજું બધું શું છે. એવું જ્યારે એને ભેદ જ્ઞાન થાય, પોતે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ સ્વરૂપ ભગવાન આત્મા છે અને એથી જુદું બીજું બધું છે, એમ જ્યારે એને ભેદ જ્ઞાન થાય તો એને વિવેક જ્ઞાન છે. પણ આવું ભેદ જ્ઞાન અજ્ઞાનીને, મિથ્યા દ્રષ્ટિને, બહિરાત્માને હોતું નથી. તેથી તે સંસારના પર પદાર્થોમાં તથા મનુષ્ય આદિ પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે. એને એ આત્મા માને છે. એમાં એ પોતાનું અસ્તિત્વ માને છે, પોતાનું સત્વ એમાં છે, પોતાનું ઈષ્ટ એમાં છે, પોતે એ રૂપે છે એમ માને છે. જીવ જે જે ગતિમાં જાય છે તે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ ધારણ કરે છે. જે ગતિમાં ગયો, મનુષ્ય ગતિમાં ગયો તો પછી ત્યાં એને શરીર પણ મનુષ્યનું હોય અને જે રીતે મનુષ્યને બીજું બધું હોય, એને કુટુંબી હોય કે એને મિત્રો હોય કે જે કાંઈ હોય, એને
એવો એની આસપાસની અંદર એવા સંબંધો હોય અને એ સંબંધોમાં એ પોતાપણું માને, આવો એનો વેશ છે. દેવમાં જાય છે તો દેવ તરીકે એવું એનું હોય છે કે ત્યાં બીજા દેવ દેવીઓ સાથેના એના સંબંધો હોય. એટલે જ્યાં જે ગતિમાં જાય એને અનુરૂપ એનો સ્વાંગ હોય. એટલે શરીર પણ એવું હોય, એની માન્યતાઓ પણ એવી હોય અને એ પ્રમાણે એને વિકલ્પો પણ એવા જ હોય. દેવલોકમાં ગયો છે તો એના વિકલ્પો એવા હોય, બીજા દેવને જુએ અને એ ઈર્ષા કરે એવા એના વિકલ્પો હોય. એટલે કે જે રોલ મળ્યો છે એ રોલને બરાબર ભજવે છે. નારકીનો રોલ મળ્યો છે તો પછી એ પ્રમાણે, એટલે જે ગતિમાં જાય છે એને અનુરૂપ જુદો જુદો સ્વાંગ ધારણ કરે છે. આ સ્વાંગ છે તે અચેતન છે, જળ છે અને ક્ષણિક છે. સ્વાંગમાં તો શરીર પણ આવી ગયું ને એના વિકલ્પો પણ આવી ગયા અને એને જે કલ્પેલા એના પોતાના જે છે તે બધા પણ એમાં આવી ગયા. એને કલ્પના કરી કે આ છે તે મારા છે, આ મારા સંબંધી છે અથવા તો આ મારા ભાઈ છે કે બહેન છે કે એવું મનુષ્યમાં જેમ માને છે એવી રીતે બીજે બધે જે રીતે જેમ છે તેમ એ ગતિમાં જાય છે તે અનુરૂપ એની માન્યતાઓ હોય છે. તો આ બધું જે છે એ બધું ક્ષણિક છે અને એ સ્વાંગ, આખો સ્વાંગ જ અચેતન છે, જળ છે અને એવા વેશને, એવા સ્વાંગને ધારણ કરનાર જીવ તેનાથી જુદો ભિન્ન શાશ્વત જ્ઞાન સ્વરૂપ ચેતન દ્રવ્ય છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, તેથી તે બાહ્ય વેશને જ જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે છે. ભાઈ, જુદા જુદા વેશ આ જીવે ઘણા ભજવ્યા, ઘણા રોલ કર્યા. કોઈ નાટકની કંપનીમાં કોઈ નટ હોય, કોઈ એવો એક્ટર હોય અને એ ઘણા વર્ષો સુધી કામ કરે અને પછી એને આપણે પૂછીએ તો એ કહે કે મેં તો ભાઈ 500 જાતના રોલ ભજવ્યા છે. કેટલા બધા રોલ જાત જાતના ભજવ્યા. એક નાટકની અંદર 2-3 જાતના રોલ ભજવ્યા હોય અને એવા તો અમારા તો ઘણા નાટકો થઈ ગયા, નાના મોટા એવા કેટલાય બધા રોલ મેં તો ભજવ્યા છે. છતાંય એને પૂછીએ તો એમ કહે કે એ બધા રોલ હતા અને એમાં એ રોલ જયારે હું ભજવતો હતો ત્યારે તો હું એ રોલમાં પ્રાણ પૂરી દેતો હતો, એમ કે જાણે લોકોને એમ લાગે કે હું એ જ છું. પણ છતાંય હું તો ભાઈ એ રોલ બધા હતા એનાથી જુદો છું, મારી ઓળખાણ તો બીજી છે. એવું એ રોલ ભજવનાર તો જાણે છે. એ નાટકમાં જે કે સિનેમાની અંદર જે રોલ ભજવે છે તો એ જાણે છે કે આ તો બધો રોલ છે, આ તો સ્વાંગ છે, આ તો વેશ છે, એ કઈ મારું સ્વરૂપ નથી. પણ આ ભગવાન આત્મા અનંત કાળથી મિથ્યાત્વને કારણે ખોટી ઊંધી માન્યતાઓ કરીને પરમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપીને પર સાથે પોતાના જોડાણ કરીને એ અનેક પ્રકારના રોલ કરે છે, એવા રોલ કરે છે, એવા વેશ ભજવે છે અને એ દરેક વેશ ભજવે છે ત્યારે એ પોતે તે પણે જ તેને માને છે અને આ માન્યતાનો એને અંત આવતો નથી. જે વેશમાં જાય છે એ વેશમાં જ એ પોતે પોતાપણું માને છે. એ વેશથી પોતે જુદો છે એમ એ માનતો નથી. પેલો જે એક્ટર હતો એ તો જાણે છે કે ભાઈ આ વેશથી હું જુદો છું, એ તો મારી એક્ટિંગ હતી, પોતે પોતાને ભૂલ્યો નથી, એને તો ભાન છે. પણ અહીંયા આ આત્મા જે વેશ ભજવે છે એ વેશમાં પોતે પોતાપણું માને છે. બીજો વેશ છે, નારકીનો વેશ છે તો પોતે નારકી છે એમ માને છે, દેવ થાય છે તો પોતે દેવ છે એમ માને છે, પણ પોતે ખરેખર કોણ છે એનું એને ભાન નથી. પોતે આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ વાત એને ક્યારેય ખ્યાલમાં આવી નથી, એનો એને વિચાર જ કર્યો નથી. આગળ અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી બહુ સરસ વાત લીધી છે. કહે છે કે અમૂર્તિક પ્રદેશોનું પુંજ પ્રસિદ્ધ જ્ઞાન આદિ ગુણોનો ધારક
અનાદિ નિધન વસ્તુ પોતે આત્મા છે. કેવો છે આત્મા? એને અમૂર્તિકપણું છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ. મૂર્તિકપણું નથી. પ્રદેશ કહીએ તો પરિમાણ છે એનું, સંખ્ય પ્રદેશી એટલું એવું એનું પરિમાણ છે, અને એ અમૂર્તિક છે. જ્ઞાન આદિ ગુણોનો ધારક. જ્ઞાન આદિ ગુણોનો ધારક. અનાદિ નિધન, જેની આદિ પણ નથી અને જેનું નિધન પણ નથી, જેનો નાશ પણ નથી, જેની ઉત્પત્તિ પણ નથી, એવી વસ્તુ પોતે આત્મા છે. તથા મૂર્તિક પૂતગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાન આદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે, એવા શરીર આદિ પૂતગળ કે જે પોતાનાથી પર છે. શરીરની વાત લીધી કે શરીર શું છે? કે જે જ્ઞાન રહિત છે અને નવીન જ જેનો સંયોગ. નવીન સંયોગ એટલા માટે કે નવા નવા શરીર એને સંયોગે પ્રાપ્ત થાય છે. એક શરીર છોડે છે અને બીજો જન્મ લે છે તો બીજું શરીર છે, એમ નવા નવા શરીરોનો સંયોગ થાય છે. અને એ શરીર એ પૂતગળ દ્રવ્યનો પિંડ, અને એ પૂતગળ દ્રવ્યનો પિંડ છે એ તો જ્ઞાન રહિત અચેતન છે, જળ છે. તો એવા શરીર આદિ પૂતગળ કે જે આત્માથી પર છે, જુદા છે, તો એ બંનેના સંયોગ રૂપ નાના પ્રકારના મનુષ્ય, તિર્યંચ આદિ પર્યાયો હોય છે. તે પર્યાયોમાં આ મૂંઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે, પોતાપણું માની રહ્યો છે, એ હું છું એમ માની રહ્યો છે. સ્વ પરનો ભેદ કરી શકતો નથી. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ મોહમાં અંધ થયો છે, તેથી એ સ્વ પરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે, તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાન આદિ ગુણો છે તે તો પોતાના ગુણ છે, અને રાગાદિક જે ભાવ છે તે પોતાને કર્મ નિમિત્તથી ઔપધિક ભાવ છે. ઔપધિક ભાવ પણ આ વાત પેલો જાણતો નથી કે જે જ્ઞાન છે તે પોતાનું છે. આ પર્યાય મનુષ્યની પર્યાય થઈ છે તો એ વખતે મનુષ્યનું શરીર અને મનુષ્યની પર્યાય અને પોતે આત્મા, તો એ બધું મળીને પોતાનું અસ્તિત્વ જે માને છે એને ગૂંચવાડો બહુ મોટો છે. એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાન ગુણ જેનો છે એ આત્મા છે, અને એમાં જ જે રાગાદિના ભાવ થાય છે એ આત્માને અનુસરીને નથી થતા, એટલે એ પોતાના ભાવ નથી. વળી એ સિવાય જે મૂર્તિકપણું છે મનુષ્યની પર્યાયની અંદર, તો એ તો પૂતગળનું છે. એ શરીરનું મૂર્તિકપણું છે એટલે એ પૂતગળનું છે, એ આત્માના ગુણ નથી. પણ આ તો બધું ભેગું કરી દે છે. જ્ઞાન થાય છે તો એ પણ એનું, અને પેલું મૂર્તિકપણું જે છે એ પણ એનું. એ શરીર નાનું મોટું થાય છે તો એમાં પણ એ પોતે જ નાનો મોટો થઈ જાય છે. એટલે બધું ભેગું કરે છે, એને બહુ મોટો ગૂંચવાડો છે. અને પરના લક્ષ્ય થતા રાગાદિક છે એ એને કર્મ નિમિત્તથી ઔપાધિક ભાવ છે, એટલે કે કર્મના ઉદયો એવા આવ્યા છે, સંયોગો એવા છે, તો એના લક્ષ્ય થતા એને એવા ઔપાધિક ભાવ થાય છે. વળી વર્ણ આદિક છે તે પોતાના ગુણો નથી, પણ શરીર આદિ પૂતગળના ગુણો છે. એ કાળો છે કે ધોળો છે, રૂપાળો છે, એ શરીરમાં નાનાપણું, મોટાપણું, એ બાળકની અવસ્થા, એ વૃદ્ધાવસ્થા, આ બધું વર્ણ આદિનું અને એ બધી એની અવસ્થાઓનું જે કંઈ છે એ બધું એ એનું નથી, એ શરીરનું છે, અને શરીર તો એનાથી જુદું છે. શરીર આદિમાં પણ વર્ણ આદિનું અથવા પરમાણુનું પલટવું નાના પ્રકારરૂપ થયા કરે છે, શરીરના પૂતગળો બદલાયા કરે છે, પણ એ બધું પૂતગળની અવસ્થાઓ રૂપે છે, એ આત્માની અવસ્થા રૂપ નથી.
જ્ઞાન એ કરે છે, તો એમાં જ્ઞાન એ કરે છે છતાં એમ માને છે કે શરીરથી જ્ઞાન થાય છે, શરીર અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એમ એ માને છે, ઇન્દ્રિયો જ્ઞાન કરે છે, એવી તો એની માન્યતા છે. એટલે બધું ભેળસેળ કરે છે, એકનું બીજા સાથે ભેળવે છે, શરીરનું અને આત્માનું બેને ભેગું ભેળસેળ કરી અને પોતાનું અસ્તિત્વ એ માની રહ્યો છે. કયું પોતાનું છે અને કયું પોતાનું નથી એનો વિવેક જ એને નથી. શરીરને ચેતન માને છે, શરીરને ચેતન માને છે. અરે ચેતનપણું તો ભાઈ આત્માનું છે, શરીર તો ક્યારેય ચેતન હતું નહીં, હોય નહીં. શરીર ચેતન હોય નહીં, ચેતનપણું છે તે આત્માનું છે, જ્ઞાન કરવા વાળો છે તે આત્મા છે, અને જે મૂર્તિકપણું છે એ બધું પૂતગળનું છે, શરીરનું છે. દેખાવ, વર્ણ આદિ આ એ બધા પૂતગળના ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ એ બધા કોના ગુણો છે? વર્ણ એ બધા કોના ગુણો છે? એ પૂતગળના ગુણો છે, એ આત્માના ગુણ નથી. પણ આ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ એ સર્વને જીવનું એટલે પોતાનું સ્વરૂપ જાણે છે. એટલે એને પોતાનો સ્વભાવ એટલે પોતાના ગુણને અનુસરીને જે ભાવ છે તે સ્વભાવ, અને એની સાથે જે શરીર છે તે શરીર એ પર છે, તો એ પરને પરના ગુણોને અનુસરીને જે ભાવ છે તે પરભાવ, એનો વિવેક થતો નથી. એવો વિવેક એને થઈ શકતો નથી, એ કરી શકતો નથી. કેમ કરી શકતો નથી? કેમ કે એ એવો પુરુષાર્થ કરતો નથી. જો પોતે સાચો પુરુષાર્થ કરે તો એને એવો વિવેક થાય કે આ છે તે આત્માનું છે અને આ છે તે પરનું છે, એટલે કે શરીરનું છે. અને એવો જેને વિવેક થાય છે એ આત્મજ્ઞાન કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પૂર્ણ મુક્તિની દશાને પ્રાપ્ત કરી લે છે. તો આ 8મી અને 9મી ગાથા આપણે સમાધિ તંત્રમાંથી કરી. હવે આ શ્લોક ઉપર, આ બંને શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે તે આપણે લઈએ. આત્મભાવના, પાના નંબર 54. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 54. અહીંયા કહે છે કે દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાનીની ભૂલ અને આત્માનું ખરું સ્વરૂપ અહીંયા વર્ણવવામાં આવ્યું છે. એની અહીંયા વાત કરી છે. આ એક ગાથાની અંદર એની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે આત્મજ્ઞાનથી વિમુખ હોવાથી અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ જાણતો હોવાથી અજ્ઞાની જીવ દેહથી જુદી, દેહથી ભિન્ન પોતાના આત્માની કલ્પના પણ કરી શકતો નથી, પોતાના આત્માને કલ્પી શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ જાણતો હોવાથી અજ્ઞાની જીવ દેહથી ભિન્ન પોતાના આત્માને જાણતો નથી. શરીરને જ આત્મા માને છે, તેમજ બીજામાં પણ તે રીતે શરીરને જ આત્મા માને છે. બીજામાં પણ એટલે સામે જેટલા જીવ છે જે શરીર સાથે રહ્યા છે તે શરીરને જ આત્મા માને છે. એની એ પર્યાય ને એ શરીર એ આત્મા, અને આત્માને જ એ જે પર્યાય છે એ પર્યાય રૂપ માને છે, એટલે મનુષ્ય આદિ રૂપે માને છે. પણ આત્માનું ખરું સ્વરૂપ તેવું નથી. આત્માને મનુષ્યપણું નથી, દેવપણું પણ નથી, તિર્યંચપણું પણ નથી, એટલે આત્માનું સ્વરૂપ એવું નથી. અને એ વાત હવે અહીંયા 8મી અને 9મી ગાથામાં કરવામાં આવી છે. ગુરુદેવ કહે છે આ ગાથાનો વિસ્તાર કરતા કે જુઓ, આ અવિદ્વાન જીવની માન્યતા, મૂળ ગાથામાં એ વાત આવી ને, અવિદ્વાનની માન્યતા એટલે મૂળ અજ્ઞાનીની માન્યતા છે. અંતર્મુખ થઈને જે અતિન્દ્રિય આત્માને નથી જાણતો અને દેહ આદિને આત્મા માને છે, તે ભલે ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય તો પણ એ અવિદ્વાન છે, મૂર્ખ છે, મૂંઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્ર ભણે અને માહિતી હોય
પણ માન્યતા બદલાઈ જ ન હોય. શાસ્ત્રમાં તો જિનેશ્વર ભગવાનની વાણી આવે, પણ એને એ ચર્ચાનો વિષય બનાવે, પણ એને સ્વીકારતો નથી. એનો સ્વીકાર તો ત્યારે જ થયો કહેવાય કે પછી પોતાના સ્વરૂપને જિનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એનાથી અન્ય પ્રકારે કલ્પે પણ એની એવી કલ્પના પણ ના કરે કે પોતે મનુષ્ય કે પોતે દેવ. હું દેવ હોઉં કે મનુષ્ય હોઉં એવી મને કલ્પનાય ના આવવી જોઈએ. હું નારકી હોઉં, તિર્યંચ હોઉં, એકેન્દ્રિય હોઉં એવી મને કલ્પનાય ના થવી જોઈએ. એ કઈ મારું સ્વરૂપ નથી. એ તો મારા પુરુષાર્થની ઊંધાઈને કારણે એવી દશા છે, અને એ દશાઓ બધી ક્ષણિક છે, કઈ કાયમ ટકીને રહેવા વાળી દશાઓ પણ નથી. અને એવી દશા થઈ છે તો પછી બધું એને અનુકૂળ મળે. મનુષ્યની દશા જયારે થઈ હોય તો પછી શરીર એને કઈ કૂતરાનું ના મળે, શરીર મનુષ્યનું જ મળે. મનુષ્યની પર્યાય થઈ હોય તેમાં એને શરીર ઢોરનું શરીર નથી મળતું, દેવનું શરીર નથી મળતું, કે નારકીનું પણ ન મળે. એને શરીર શેનું મળે? એ મનુષ્યનું જ મળે. એટલે જે પર્યાય થઈ એને અનુરૂપ જ શરીર મળે. પણ એથી પોતે મનુષ્ય છે આવી માન્યતા આ મોટામાં મોટી ભૂલ છે. આ મોટામાં મોટું અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે જે પર્યાયમાં એ ગયો છે અને એ પર્યાયને અનુરૂપ બધું જ મળ્યું છે. એ પર્યાયને અનુરૂપ શરીરે મળ્યું છે ને એવા એની આસપાસના સંયોગો પ્રાપ્ત થયા છે. મનુષ્ય કાંઈ દેવલોકમાં નથી હોતો. મનુષ્ય અહીંયા જ હોય છે. જ્યાં મનુષ્યો હોય ત્યાં જ મનુષ્ય હોય. જ્યાં મનુષ્યો હોય ત્યાં જ મનુષ્ય હોય. એટલે એની આસપાસ પણ એવું જ હોય. એ માછલું થયો છે, મગરમચ્છ થયો છે તો એ પાણીમાં જ હોય, પછી કે આકાશમાં ના હોય કે પૃથ્વી ઉપર ના હોય. એ ક્યાં હોય? જ્યાં એટલે એને સંયોગો પણ આસપાસમાં પણ એ મળે, શરીર પણ એ મળે, બધું એ જ પ્રમાણે હોય. હવે બધું એ પ્રમાણે મળ્યું છે એટલે એ બધાને પોતાનું માની લેવું એમ તો ક્યાંથી હોય? ને આવું તો પાછું બદલાયા કરે. બધું જ બદલાય, શરીરે બદલાય, સંયોગો બદલાય, સંબંધીઓ પણ બદલાય, બધું જ બદલાઈ જાય. કેટલા સંયોગો બદલાયા, કેટલા શરીરો બદલાયા, એનો કોઈ પાર નથી. એટલે એ કઈ આત્માનું સ્વરૂપ નથી. આ વાત અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. તો કે છે ગુરુદેવ કે ભાઈ શાસ્ત્ર ગમે તેટલા ભણ્યો હોય પણ એથી કઈ એ વિદ્વાન નથી. જો એની માન્યતા એવી હોય કે દેહને એ આત્મા માનતો હોય, જે ગતિમાં છે એ ગતિને અનુરૂપ દેહ પ્રાપ્ત થયો છે એને એ આત્મા માનતો હોય તો એ મૂર્ખ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે, અવિદ્વાન છે. પહેલા એમ કહ્યું કે જ્ઞાનને સ્વસન્મુખ કરીને જે પોતાના આત્માને નથી જાણતો તે પોતાના શરીરને જ આત્મા માને છે. એ વાત અગાઉ કરી. અને એ રીતે જે પોતાના શરીરને જ આત્મા માને છે તે બીજામાં પણ મનુષ્ય, દેવ વગેરેના શરીરને આત્મા જ માને છે. એટલે દેહ તથા આત્માને એક રૂપ માને છે, અભેદ માને છે, એને જુદા નથી માનતો. દેહ તથા આત્માને એકપણે માને છે, અભેદ માને છે. જે જુદા છે એને જુદા નથી માનતો. અહીંયા એ વિવેક ચૂકી જાય છે. કેમ વિવેક ચૂકી ગયો? કેમ કે એને જ્ઞાન નથી, એને ભાન નથી કે આત્મા કેવો હોય અને આ શરીર કેવું હોય. શરીરના લક્ષણો અને આત્માના લક્ષણોનો જો વિચાર કરે તો એને તરત ભેદ જ્ઞાન થાય. એ લક્ષણો દ્વારા પૂતગળ અને ચેતન બંને જુદા પડી જાય છે. પણ એને વિચાર કરવો જોઈએ ને. એવો વિચાર કરે તો આ ચેતન એવો ભગવાન આત્મા એના લક્ષણો દ્વારા આ જળ શરીરથી જુદો છે, ત્રિકાળ જુદો છે. અહીંયા કહે છે કે જે જીવ બાહ્ય દ્રષ્ટિવાળો અવિદ્વાન છે તે નરદેહમાં રહેલા આત્માને નર માને છે. એ જ પ્રમાણે તિર્યંચ શરીરમાં રહેલા આત્માને તિર્યંચ માને છે. દેવ શરીરમાં રહેલા આત્માને દેવ માને છે. તથા
નારક શરીરમાં રહેલા આત્માને નારક માને છે, પરંતુ આત્મા તો તે દેહથી જુદો, તે ગતિથી પણ જુદો, અનંતા અનંત જ્ઞાન આદિ શક્તિ સંપન્ન, સ્વસંવેદ એટલે પોતાને અનુભવમાં આવે એવો સ્વસંવેદન, પોતાના સંવેદન દ્વારા એ પોતે પોતાને અનુભવે એવો અને અચલ સ્થિતિ વાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી મુદત વાળું જડ છે. કેટલી મુદત? કે જેટલું આયુષ છે ત્યાં સુધી શરીર રહે છે. આયુષ કર્મ ની જેટલી સ્થિતિ છે એટલી શરીર સાથે એને રહેવાની સ્થિતિ છે. એ તો જડ છે, ટૂંકી મુદત વાળું છે. અને આત્મા તો સળંગ સ્થિતિ વાળો, ચૈતન્ય શક્તિ સંપન્ન છે. એને કોઈ મુદત નથી. આત્મા તો નિત્ય છે. એટલે એ બંનેની ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. અને એ પ્રમાણે ચિદાનંદ શક્તિ સંપન્ન આત્માને જે ઓળખતો નથી, તે ભલે શાસ્ત્રો ભણેલો મોટો વિદ્વાન ગણાતો હોય, મોટો પ્રોફેસર હોય, તો પણ શું એ વિદ્વાન નથી, એ અવિદ્વાન છે. એને ચૈતન્ય વિદ્યાની ખબર નથી. અંતરમાં મારો આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ અતિન્દ્રિય ભગવાન છે એમ જે જાણતો નથી, તે મૂંડ બહિર આત્મા બહારના જે જળ શરીર આદિ છે એમાં એ આત્મબુદ્ધિ કરે છે. એટલે કહે છે કે બહિર આત્મા બહારમાં જળ શરીરને જ આત્મા માને છે અને પર પદાર્થો છે એમાં એ મમતા કરે છે. પર પદાર્થો ને એ ઈષ્ટ માને છે, અનિષ્ટ માને છે. પોતાપણું એ પરમાં સ્થાપે છે, શરીરમાં પોતાપણું સ્થાપે છે. આ મનુષ્ય દેહમાં રહેલો આત્મા તો મનુષ્ય દેહથી જુદો જ્ઞાન સ્વરૂપ છે. તેને એવી રીતે જ્ઞાન સ્વરૂપ ચેતન ભગવાન આત્મા તરીકે ન ઓળખતા આત્મા જ મનુષ્ય છે, અથવા તો મનુષ્યપણું જે છે એ જ આત્મા છે, એમ શરીરને જ આત્મા માની રહ્યો છે. જાણનાર સ્વરૂપ આત્માને જાણતો નથી. જ્ઞાન સ્વરૂપ, જાણનાર સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આત્માને એ જાણતો નથી. અને જેને જ્ઞાન સ્વરૂપ આત્મા દ્રષ્ટિમાં આવ્યો નથી એને ધર્મ બિલકુલ થતો નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવો જેને અનુભવ નથી થયો, જે જ્ઞાન સ્વરૂપે પરિણમતો નથી, એને ધર્મ થતો નથી. એટલે કે એ મોક્ષ માર્ગમાં નથી, એને સમ્યક દર્શન નથી. અને જે એમ પરિણમી નથી શકતો, એ ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે તે છતાંય એ પોતે જ્ઞાન ભાવે થતો નથી, તો એ અભવ્ય છે. જ્ઞાન ભાવે પરિણમવું એ અભવ્યને નથી હોતું. બાકી તો અભવ્ય સિવાય ભવ્ય જીવો પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તો જ્ઞાન ભાવે નથી પરિણમતા, પણ સાચો પુરુષાર્થ કરીને પોતે જ્ઞાન ભાવે થઈ જાય છે, પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. અને એ જે સ્વભાવ ભાવે થાય છે એ ધર્મ માર્ગમાં છે, એ મોક્ષ માર્ગમાં છે, એ મુક્તિને પામે છે. આગળ ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે હાથીનું શરીર જુએ ત્યાં આ જીવ હાથી છે એમ આત્માને જ હાથી વગેરે તિર્યંચ રૂપે માને છે. દેવ શરીરમાં આત્મા રહ્યો હોય ત્યાં આત્મા જ જાણે કે એ દેવ શરીર રૂપે થઈ ગયો એમ અજ્ઞાની માને છે. અને એ જ પ્રમાણે નારક શરીરમાં રહેલા આત્માને નારકી રૂપ માને છે. પણ આત્મા તો અરૂપી જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ અજ્ઞાની જાણતો નથી, માનતો નથી, શ્રદ્ધતો નથી. આત્મા તો દેહથી તદ્દન ભિન્ન છે. જુદા જુદા શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપે જ રહ્યો છે. ચૈતન્ય સ્વરૂપથી છૂટીને જળરૂપ કદી થયો જ નથી. ભલે એ મનુષ્ય થયો હોય
કે નારકી થયો હોય, તિર્યંત થયો હોય કે દેવ થયો હોય, પણ એ ચારેય ગતિની અંદર એ પોતે તો ચૈતન્ય સ્વરૂપે જ રહ્યો છે. ચારેય ગતિની અંદર જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે શરીર પ્રાપ્ત થયું છે, એ બધાની વચ્ચે રહ્યો હોવા છતાં એ પોતે એ જે સંયોગો છે એ સંયોગ રૂપે કે જે શરીર મળ્યું છે એ શરીર રૂપે ક્યારેય થયો નથી. પોતે તો ચૈતન્ય સ્વરૂપે જ રહ્યો છે. એણે તો માત્ર જ્ઞાન જ કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. પર સંબંધીનું જ્ઞાન કર્યું છે તો પણ પર સંબંધીનું જ્ઞાન કર્યું છે તો પણ એ પરના ભાવે થયો નથી. જેનું જ્ઞાન કર્યું એના ભાવે એ નથી થયો. જળ પદાર્થોનું જ્ઞાન કર્યું છે તો એ કઈ જળ પદાર્થોના ભાવે પલટાઈ ગયો નથી. પોતે તો ચૈતન્ય સ્વરૂપે જ્ઞાન સ્વભાવે રહ્યો છે. એનો જ્ઞાન સ્વભાવ એવો છે કે એ સ્વને પણ જાણી શકે ને પરને પણ જાણી શકે, પણ છતાંય એ જે પરને જાણે, જે જ્ઞેયને જાણે, તો એ જ્ઞેય આકારે થતો નથી, એ ભાવે થઈ જતો નથી. સમયસારની અંદર આ વાત છઠ્ઠી ગાથામાં બહુ સરસ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે કે જ્ઞાયક એવો આ ભગવાન આત્મા જ્ઞેય આકાર ક્યારેય થયો નથી. જ્ઞેયને જાણે છે એટલે આપણને એમ લાગે છે કે એ જ્ઞેય આકાર થયો. જેવું જ્ઞેય સામે છે એને એવું જ જાણે છે, તો કોઈને એમ લાગે કે આત્મા એ આકારે થયો, જ્ઞેય આકાર થયો. ના, જ્ઞાયક ક્યારેય જ્ઞેય આકાર નથી થયો. જ્ઞાયકમાં જ્ઞેયની કોઈ અશુદ્ધિ પણ આવી નથી. જ્ઞેયની અશુદ્ધિ પણ જ્ઞાયકમાં વ્યાપતી નથી. એ જ્ઞેયને એવું જ જાણે છે, જેવું છે તેવું જ જાણે છે, પણ છતાંય એ જાણવું એ તો જ્ઞાનનું લક્ષણ છે, એનો સ્વભાવ છે, એનું એ પરિણમન છે. તો એવું જ્ઞાનનું પરિણમન, જાણવારૂપ દશા એ પ્રવર્તવું, એવું જ્ઞાનનું પરિણમન સતત ચાલે અને એમાં એ જ્ઞાન રૂપે પણ પોતે જ થાય છે. જ્ઞાન રૂપે પણ એ પોતે જ થાય છે. જ્ઞાન ક્રિયાનો કર્તા પોતે છે અને જે જ્ઞાન થયું એવું જે કર્મ એ પણ પોતે છે. એટલે કે જ્યારે એ જ્ઞાન કરે છે ત્યારે કર્તા અને કર્મ બંને પોતે જ છે. પછી એમાં એ જ્ઞાન પરનું હોય કે સ્વનું હોય, પણ પોતે જ એ જાણપણે થયો છે. એટલે એ જ્ઞાન જે થયું છે તો એ જ્ઞાન અને પોતે જ્ઞાન કરનારો, એટલે કે જે જ્ઞાન અને જ્ઞાયક એ બે જુદા નથી, એ બંને એક રૂપે જ છે. એટલે ખરેખર તો પોતે જ્ઞાન સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો એ પોતે પોતાને જ જાણે છે. પરને જાણવાના કાળે પણ ખરેખર તો એ પોતે પોતાને જ જાણે છે. અને આ વાત સમયસારની છઠ્ઠી ગાથાની અંદર બહુ સરસ રીતે વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવી છે. આવો એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપે અનાદિથી છે. એ ક્યારેય ચૈતન્ય સ્વરૂપથી છૂટીને જળરૂપ થયો જ નથી, અન્ય રૂપે થયો જ નથી. અન્યને જાણે, પણ જાણે એટલે એ રૂપે થતો નથી. સોનાને જાણે તો સોના રૂપ થતો નથી, સાકરને જાણે તો સાકર રૂપ થતો નથી, શરીરને જાણે તો શરીર રૂપ થતો નથી. જાણે એટલે શું? એનું તો જ્ઞાન થાય, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન થાય છે. અને જ્ઞાન થાય છે તો જ્ઞાન અને જ્ઞાન કરનારો એક જ્ઞાયક, એ બે કઈ જુદા નથી. જ્ઞાન ક્યાં થાય છે? કોને થાય છે? જ્ઞાયકને જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાયક જ્યારે જ્ઞાન કરે છે તો એ જ્ઞાનરૂપ દશાએ થયો છે. એટલે એ જ્ઞાન થયું એને આપણે કર્મ કહીએ, અને એ જ્ઞાયક જે જ્ઞાન કરે છે એનો જ્ઞાન કરવા વાળો એ કર્તા છે એમ જયારે કહીએ છીએ, તો એમાં કર્તા ને કર્મ ખરેખર તો બે જુદા નથી, એક જ છે. અને એમ છે તો પછી જ્ઞાન અને જ્ઞાયક એક હોવાથી એ પોતાને સ્વને જ ખરેખર તો જાણે છે, સ્વનું જ જ્ઞાન કરે છે. પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ તો જ્ઞાયક જ છે.
પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાયક છે અને સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ જ્ઞાયક છે. કેમ કે એ કરે છે શું? એ જ્ઞાન કરે છે. એ કામ શું કરે છે? તો કે જ્ઞાન કરે છે. જેમ પેલો ટપાલી હોય એ ગમે તેટલી ટપાલ વેચતો હોય તો કરે છે શું? તો કે ટપાલ વેચે છે. પછી કોને ટપાલ આપે છે એ મહત્વનું નથી, પણ એનું કાર્ય શું? કાર્ય કર્મ. તો કે ટપાલ વેચે છે, એ એનું કાર્ય થયું. એવી રીતે આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું કાર્ય શું છે? એ જ્ઞાન છે. કોનું જ્ઞાન કરે છે? પરનું કરે છે કે સ્વનું કરે છે? પણ એ કાર્ય શું છે? તો જ્ઞાન કરે છે. તો એ જ્ઞાન કરે છે એ એનો સ્વભાવ છે. એટલે જ્ઞાયક પોતે ખરેખર તો પોતાને જ જાણે છે. પોતાને જાણતો થકો જ એ પરિણમી રહ્યો છે. ફરીને વાત એટલા માટે કરીએ છીએ કે આ વાત જલ્દી પકડાય એવી નથી. સમયસારની છઠ્ઠી ગાથાનો આપણે જયારે સ્વાધ્યાય કર્યો ત્યારે 4 સ્વાધ્યાય થયા હતા અને ઘણો એનો વિસ્તાર કર્યો. પછીથી ઘણી બધી સૂક્ષ્મ વાતોને એ વખતે સમજ્યા અને જયારે એ બધા ભાવ એ વખતે ચાલતા હતા ત્યારે તો એમ લાગતું હતું કે ઓહો, ગુરુદેવનો આવો ઉપકાર, આ કાળને વિશે ગુરુદેવ ન થયા હોત તો આપણું શું થાત, એવો ભાવ આખો આવી જાય. એવી વાત ગુરુદેવે સમજાવી છે. તો આ ચૈતન્ય સ્વરૂપ ચેતના શું છે? જ્ઞાન ચેતના અને દર્શન ચેતના. એટલે આવું એનું ચૈતન્ય સ્વરૂપ છે. એનાથી એ છૂટી અને જળરૂપે કે પરરૂપે ક્યારેય થયો જ નથી. પરરૂપે પરિણમ્યો જ નથી. આત્મા ચેતનપણે જ અનાદિથી પરિણમી રહ્યો છે. એ બીજા અન્ય રૂપે પરિણમ્યો જ નથી. પરદ્રવ્ય બીજા અનેક દ્રવ્યો હોય, એના પણ કેટલાય ગુણો હોય, પણ એમાંનો એક પણ ગુણ જે રીતે પરિણમી રહ્યો છે એ રીતે આત્મા ક્યારેય પરિણમ્યો નથી. પરના ગુણ રૂપે આ ચેતન એવો ભગવાન આત્મા ક્યારેય પરિણમ્યો નથી. મૂર્તિકપણે ક્યારેય પરિણમ્યો નથી. અને સ્પર્શ, રસ, ગંધ એ પણ એ આત્મા ક્યારેય પરિણમ્યો નથી. એ શક્ય જ નથી. એના જે ગુણો છે ગુણો રૂપે જ પરિણમ્યો છે. અને એમાં મુખ્ય ગુણ જે બધા ગુણોને જાણે છે, બધા ગુણોના પરિણમને જાણે છે, એવો એનો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, એનું ચૈતન્યપણું, એની એ ચેતનાને એને છોડી નથી. એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ક્યારેય જળરૂપ થયો નથી. બહુ સરસ વાત છે. ખૂબ વિચાર કરતા પોતે અનંતકાળથી હોવા છતાં અનાદિનો છે, એની આદિ નથી, છતાં પણ એ જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે. એવો અચલ છે. પોતે જ્ઞાન સ્વભાવે અચલ છે. આ એ વાતનો વિસ્તાર છે. ગાથામાં એ વાત આવી ને, એનો આ વિસ્તાર ચાલે છે. શું કે છે કે આત્મા પોતે તો જ્ઞાન સ્વરૂપ જ છે. તે કાંઈ મનુષ્ય વગેરે દેહ રૂપે થયો નથી. મનુષ્ય, તિર્યન, દેવ, નારક એવા નામ તો આ શરીરના સંયોગથી છે. કર્મની ઉપાધિથી રહિત આત્માના સ્વરૂપને જુઓ. કર્મની ઉપાધિથી રહિત, કર્મની ઉપાધિ વિનાનું આત્માનું સ્વરૂપ, એના તરફ દ્રષ્ટિ કરીએ તો તે જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. એવો એ આત્મા એ જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. મનુષ્ય વગેરે શરીર કે તેની બોલવા ચાલવાની ક્રિયા તે કાંઈ આત્માની નથી. તે તો અચેતન જળની રચના છે. વાણી અચેતન જળ છે. વાણી છે તે પણ અચેતન જળ છે. દેહથી ભિન્ન અનંત ચૈતન્ય શક્તિ સંપન્ન અરૂપી આત્મા છે. તે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખતો નથી. તે તો અંતરના અતિન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે. જો એક પછી એક વાત ગુરુદેવ સમજાવતા જાય છે, જેથી પોતે કોણ છે એ એને સ્પષ્ટ થઈ જાય. કેમ કે એને ક્યારેય એવી કલ્પના કરી નથી કે પોતે આવો શરીર વિનાનો છે. શરીરના જે કંઈ એટલે કે પૂતગળના જે કંઈ ગુણો છે, એનું પરિણમન છે, એનાથી પોતે જુદો છે. એ વાત એને ક્યારેય વિચારી પણ નથી.
ગુરુદેવ એક પછી એક વાતને લઈને સમજાવે છે કે દેહથી ભિન્ન અનંત ચૈતન્ય શક્તિ સંપન્ન અરૂપી આત્મા છે. તે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખતો નથી. તે તો અંતરના અતિન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે. એ દેખાતો નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતો પણ નથી, અને એ ઇન્દ્રિયો દ્વારા દેખતોય નથી. બે વાત આમાં સાથે આવી જાય છે. આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખાતો નથી એટલે અતિન્દ્રિયપણે એ અનુભવમાં આવે છે, અને આંખ વગેરે ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાન પણ કરતો નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે. એટલે અહીંયા તો પહેલી વાત લીધી છે કે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખાતો નથી. અને પાંચ ઇન્દ્રિયો દ્વારા, પાંચમાંની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કે પાંચે ઇન્દ્રિયો દ્વારા સંયુક્તપણે કે સાથે મન રાખીને પણ આત્મા દેખાય નહીં, આત્મા જણાય નહીં, આત્માનો ખ્યાલ આવે નહીં. આપણે એમ કહીએ કે આંખ કાન બધું બરાબર ખુલ્લું રાખીને આપણે પ્રયત્ન કરીએ તોય ભાઈ આત્મા કાંઈ તને દેખાય નહીં, કેમ કે એ ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. એ અતિન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે. અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયો વિના. એટલે ઇન્દ્રિયોનો વ્યાપાર તો તું પહેલા બંધ કર. ઇન્દ્રિયોનો વેપાર બંધ કરી અને તું તારી જાતને સ્વરૂપ તરફ લઈ જા. તારા આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ ઢળી જા, ધ્રુવ તરફ ઢાળી દે. ત્યાં આત્માના ઉપયોગ, ત્યાં તારા જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જા, તો તને એ તારું સ્વરૂપ અનુભવમાં આવશે. સંવેદનથી તને એ જણાશે, સ્વસંવેદનથી જણાશે, પણ ઇન્દ્રિયોથી તો નહીં જ જણાય. કોઈ ઇન્દ્રિયથી જણાય એવું નથી. તો આવા પોતાના આત્માને અનાદિકાળથી જીવે જાણ્યો નથી અને દેહમાં જ પોતાપણું માન્યું છે. તેથી તે ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મા શું છે તે જાણ્યા વગર ધર્મી નામ ધરાવીને પણ દેહ આદિની ક્રિયાને ધર્મ માનીને મૂંઢ જીવ સંસારમાં જ રખડે છે. દેહ આદિને પોતાપણું માને, પોતાનું અસ્તિત્વ દેહ રૂપે માને, એટલે દેહની જે ક્રિયા હોય એમાં એ એમ માને કે એ બધી હું કરું છું. દેહની અંદર ઉપવાસ થાય છે તો એ એમ માને છે કે એ ઉપવાસ હું કરું છું, એ મારું કાર્ય છે. દેહની અંદર જે થાય છે એ બધાને પોતાનું માને છે, એમાં એ પોતાપણું કરે છે. એટલે દેહ આદિની ક્રિયાને ધર્મ માનીને મૂંઢ જીવ સંસારમાં જ રખડે છે. હું તો અનંત જ્ઞાન આનંદ સ્વરૂપ છું. દેહથી પાર, ઇન્દ્રિયોથી પાર, રાગથી પાર, જ્ઞાનથી જ સ્વસંવેદ છું. પોતાના સ્વસંવેદન વગર બીજા કોઈ ઉપાયથી જણાય એવો આત્મા નથી. પોતે પોતાથી જ અનુભવમાં આવે એવો આત્મા છે. આવો આત્મા જ આદર કરવા યોગ્ય છે. તેને જ પોતાનો કરીને બહુમાન કરવા યોગ્ય છે. પોતાના આત્માનું મહાત્મા આવવું જોઈએ, એનું બહુમાન કરવાનું છે. નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનું એને મહાત્મા આવે ને એનું જયારે એ બહુમાન કરે ત્યારે એને સાચો પુરુષાર્થ ઉપડે છે. દેહ આદિક પોતાથી ભિન્ન છે તે રૂપે આત્મા નથી. અજ્ઞાની જળ શરીરને દેખે છે અને તેને જ આત્મા માને છે, પણ જળથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણતો નથી, તેથી તે બહિર આત્મા છે. દેહ આદિથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ શ્રી ગુરુ બતાવે છે. તે સ્વરૂપને જે સમજે તેને શ્રી ગુરુ પ્રત્યે બહુમાનનો યથાર્થ ભાવ આવે છે કે અહો ચિદાનંદ સ્વરૂપ આત્મા શ્રી ગુરુએ મને પરમ અનુગ્રહ કરીને બતાવ્યો. પોતાને સ્વસંવેદન થાય ત્યારે જ્ઞાની ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. એકલા શુભ ભાવ વડે, શુભ રાગ વડે પણ ચિદાનંદ સ્વરૂપ આત્મા ઓળખાય તેવો નથી અને પોતાના આત્માને ઓળખ્યા વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહીં. તો આનો જ વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું અને ગુરુદેવના પ્રવચનનો
શેષ ભાગ પણ આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ